આજનો વિડીયો ખૂબ જ જરૂરી છે કેમ કે જો તમે YouTube પર કામ કરો છો તો આ પ્રોબ્લેમ તમને બધાને આવતી હશે કે કોપીરાઇટ ક્લેમ કેવી રીતે હટાવવું. કોપીરાઇટ ક્લેમ હટાવતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કોપીરાઇટ કેટલા ટાઈપના હોય છે. કોપીરાઇટ પણ બે ટાઈપના હોય છે. એમાં પહેલું છે કોપીરાઇટ ક્લેમ અને બીજું છે કોપીરાઇટ સ્ટ્રાઇક. ક્લેમ વિશે તો તમને ખબર જ હશે. સ્ટ્રાઇક શું છે તેના વિશે જાણી લઈએ. જો કોપીરાઇટ ક્લેમ આવે છે તમારા ચેનલ ઉપર તો તમારા ચેનલને કંઈ નુકસાન નથી થતું. પણ જ્યારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે ચેનલ ઉપર તો તમારા ચેનલની રીચ ડાઉન થઈ ગઈ છે તો તમારા ચેનલને ઘણું નુકસાન થાય છે. જો કન્ટિન્યુ 3 સ્ટ્રાઇક આવી જાય છે તમારા ચેનલ ઉપર તો તમારું ચેનલ પણ ડિલીટ થઈ શકે છે. જો કોપીરાઇટ સ્ટ્રાઇક વિશે તમારે વધારે જાણવું હોય તો વિડીયોમાં કમેન્ટ કરી દો. આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું. વિડીયોમાંથી કોપીરાઇટ ક્લેમ કેવી રીતે હટાવવું. ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને અહીંયા સર્ચ કરીશું youtube.com એટલે આ નવું પેજ ઓપન થઈ જશે. 3 ડોટ ઉપર ક્લિક કરી અને અહીંથી ડેસ્કટોપ સાઇટ છે તેને ઓન કરી લેવાની છે. એટલે તમારું એક ડેસ્કટોપનું વર્ઝન આવી જશે. ડેસ્કટોપ સાઇટ ઓન કર્યા પછી તમારા ફોટો આઇકનમાં ક્લિક કરી અને YouTube સ્ટુડિયો ઉપર લોંગ પ્રેસ કરી અને નવું ટેબ ઓપન કરી લેવાનું છે. જેથી તમે YouTube સ્ટુડિયોના એપ્લિકેશનમાં ના જાઓ, ડાયરેક્ટ આમાં જ રહ્યો એના માટે. હવે કોપીરાઇટ ક્લેમ હટાવવા માટે અહીંથી આપણે પહેલાં જાશું વિડીયોઝમાં. વિડીયોઝવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારા બધા વિડીયોઝ ઓપન થઈ જશે. એ તમે જોઈ શકો છો મારા ઘણા એવા વિડીયો છે જેમાં કોપીરાઇટ ક્લેમ જોવા મળ્યું છે. હવે આ કોપીરાઇટ ક્લેમ કેવી રીતે હટાવવું એ આપણે જોઈ લઈએ. અહીંયા એક વિડીયો છે એમાં આપણે જોઈ લઈએ. કોપીરાઇટ ક્લેમ આવેલું છે એમાં જઈએ સી ડિટેલ્સમાં. સી ડિટેલ્સમાં જઈએ તો તમે જોઈ શકો છો કે મારે ઓલમોસ્ટ આખી વિડીયોમાં જ ક્લેમ આવેલું છે. 35 સેકન્ડથી લઈને 2.36 સેકન્ડ સુધી. હવે હું જઈશ અહીંથી સીડ એક્શનમાં, જ્યાં મને 4 ઓપ્શન જોવા મળે છે. પહેલું છે ઇરેઝ સોંગ, જેનાથી મારા વિડીયોમાં જે પણ મ્યુઝિક છે તે ડિલીટ થઈ જશે. હવે બીજું ઓપ્શન છે રિપ્લેસ સોંગ. હું આ ઓપ્શન સિલેક્ટ કરું તો મારા વિડીયોમાં જે પણ મ્યુઝિક છે, જેટલા પાર્ટમાં ક્લેમ આવેલું છે એટલા પાર્ટમાં જે પણ મ્યુઝિક છે હું તેને રિપ્લેસ કરી શકું છું. એ ડાયરેક્ટ YouTube લાઇબ્રેરી ઓપન થઈ જશે અને તેમાંથી હું કોપીરાઇટ ફ્રી મ્યુઝિક યુઝ કરી શકું છું. અને ત્રીજું ઓપ્શન છે ટ્રીમ આઉટ સેગમેન્ટ, જેનાથી મારા વિડીયોમાં જેટલા પાર્ટમાં ક્લેમ આવેલું છે, જેટલા સેકન્ડ માટે ક્લેમ આવેલું છે એટલા સેકન્ડને સિલેક્ટ કરીશ અને વિડીયોમાંથી ડાયરેક્ટ હું ટ્રીમ કરી દઈશ, એ પાર્ટને કટ કરી દઈશ. અને લાસ્ટ ઓપ્શન છે ડિસ્પ્યુટ. હવે ચારેય ઓપ્શન છે જે હું એક એકનું અલગ અલગ યુઝ કરીને દેખાડીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો હું તમને ડાયરેક્ટ મારે ક્લેમ બહુ મોટું આવેલું છે, લગભગ આખા જ વિડીયોમાં આવેલું છે, તો હું તમને આખું સોંગ જ રિપ્લેસ કરીને બતાવું. રિપ્લેસ સોંગ ઉપર ક્લિક કરી અને અહીંથી હું કરીશ કન્ટિન્યુ ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા YouTube લાઇબ્રેરી ઓપન થઈ ગયું છે. હવે જેટલા સેકન્ડ માટે ક્લેમ આવેલું છે એ પણ આખું સિલેક્ટ થઈ ગયું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે CC લખેલું છે તેને ક્રેડિટ દેવું ફરજિયાત છે. જ્યાં YouTubeનો લોગો છે ત્યાં ક્રેડિટ દેવાની જરૂર નથી. તો હવે હું રેન્ડમ કોઈ પણ એક મ્યુઝિક સિલેક્ટ કરી લઉં છું. તમારે જે વિડીયોમાં ફિટ થતું હોય, જે વિડીયોમાં તમારે મેચ થતું હોય એવું તમે મ્યુઝિક સિલેક્ટ કરજો. જો કદાચ એવું થાય તો ત્યારે હું એક આ જોઈ લઉં. આ મ્યુઝિક થોડોક નાનો છે, હું થોડુંક મોટું લઈ લઉં. એડ કરવું એટલે અહીંયા તમે જોઈ શકો છો મારું મ્યુઝિક અહીંથી ડાયરેક્ટ આવી ગયું છે. હવે હું અહીંથી જઈશ સેવમાં. સેવ ઉપર ક્લિક કરી પાછું એકવાર સેવ કરીશ. પાછું સેવ કરું એટલે અહીંથી તમે જોઈ શકો છો વિડીયો એડિટિંગ ઇન પ્રોગ્રેસ. હવે આ થોડોક ટાઈમ લેશે, વિડીયોને એડિટ કરશે, પાછુંથી એકવાર ચેક કરશે. હવે તમે જોઈ શકો છો અહીંયા સ્ટેટસ ઓવરવ્યૂ લખેલું આવે છે. અહીંયા થોડોક ટાઈમ લાગશે પણ તમારું ક્લેમ છે એ હટી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું એક નવા વિડીયોમાં. જો વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો. યુટ્યુબને લગતા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયોને લગતા કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વિડીયોમાં.